મોરબી મહાનગરપાલિકાના પાપે ખેડૂતોની હાલત કફોડી બની છે। 50 રોડ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના તળાવના પાળા તૂટી જતા ગટરના ગંદા પાણી આસપાસના 15 જેટલા ગામમાં ભરાયા। સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ગટરના ગંદા પાણીને ફિલ્ટર કરીને નજીકમાં બનાવવામાં આવેલ 4 અલગ અલગ તળાવમાં ઠાલવવામાં આવે છે। જોકે લાંબા સમયથી તળાવના પાળા તૂટી ગયેલા હોવાથી આસપાસના 15 જેટલા ખેતરમાં આ ગંદા પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। ખેતરમાં ગટરના ગંદા પાણી ફરી વળતા ખેડૂતોના ખરીફ પાકના વાવેતરને વ્યાપક નુકસાન। આ હાલાકીથી ખેડૂતોએ ડ્રેનેજ વિભાગના વડાથી લઈ ડેપ્યુટી મનપા કમિશનર સમક્ષ રજૂઆત તો કરી, પરંતુ આજ દિન સુધી કોઈ જ ઉકેલ નથી આવ્યો। સત્તાધીશો ફક્ત સરકારી જવાબ આપીને ઠાલા આશ્વાસન આપી રહ્યા હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો। આ પાણી સાહેબ અમારા ખેતરમાં તો નહોતું આવતું, ખાલી જામાં જ આવતા હતા, પણ જે તે સમયે આપણે બાજુમાં રોડ કામ ચાલુ થયું ને ત્યાર પછી આ પાર તોડી તળાવની, ત્યાર પછી મારા ખેતરનો પારો તોડ્યો, ત્યાર પછી ભરપૂર પાણી આવે છે। 20 થી 25 મશીનનો પરવા એમને ચાલુ રહે એટલું મારું ખેતર એટલું પુષ્કળ ધોવાઈ ગયું, અને સુકાય ત્યારે ખબર પડે કે કેટલું ધોવાણ થયું છે। પાણી હોવાથી સાહેબ ખેતર ધોવાઈ ગયું, વાવેતર થાય નહીં મારા। બીજા નંબર ખેતર આવું ધોવાય નહીં, અને એસિડ વાળું કેમિકલ, એટલે જો હજી મહિનોથી ચાવે તો મારો ખેતર 10 થી 15 વર્ષ સુધી એમાં કોઈ વાવી શકી એવી પોઝિશન ન થાય। મારું ખેતર 428 સર્વે નંબર આ ભૂગર્ભ ગટરનું પાણી આવે છે, અને એ પારી તોડી અને ઓવરફ્લો કરી અને અમારા ખેતર 15 થી 20 ખેતરમાં પાણી આવે છે, અને 2023થી એપ્લિકેશન કરેલી છે। બરાબર, સિદ્ધવ સાહેબને મળ્યા છીએ, પ્રશાંત સાહેબને મળ્યા છીએ, અને કમિશનર સાહેબને પણ મળ્યા છીએ। આજ બંધ થઈ જાય, કાલ બંધ થઈ જાય, અને અમારે કોઈ પણ જાતની આ 2023થી ઉપજ નથી આવતી, તો યોગ્ય કાર્યવાહી કરવા નમ્ર નિવેદન કર્યું છે, અને કોઈ પણ જાતનો આજ દી સુધીમાં પાણીનો નિકાલ કાંઈ બંધ થયું નથી, અને બધા ખેતરમાં કોઈ પણ જાતની ઉપજ થતી નથી। તો આની યોગ્ય કાર્યવાહી કરે એવું અમે નમ્ર નિવેદન કર્યું છે સાહેબોને। પંચાયતસર એસટીપીના પાણીના નિકાલ માટે બાજુમાં ઓક્સિડેશન પોન્ડ બનાવવામાં આવેલો હતો, અને આ પાણી એ ઓક્સિડેશન પોન્ડમાં જાય છે, પરંતુ ઓક્સિડેશન પોન્ડમાં પાણીનો જથ્થો વધી જાય ત્યારે એ આજુબાજુના ખેતરોમાં જાય છે। લગભગ 6-1 મહિના પહેલાં આ પ્રશ્ન કોર્પોરેશનના ધ્યાનમાં આવેલો હતો। અમે ત્યાંથી સર્વે કરાવી અને એના કાયમી સોલ્યુશન માટે ઓક્સિડેશન પોન્ડથી નજીકના વોકળા સુધીનો આખો એસ્ટિમેટ તૈયાર કરાવી અને ડીપીઆર તૈયાર કરાવેલો છે। અત્યારે સરકારશ્રીમાં મંજૂરી માટે મોકલેલો છે। ફરીથી આ પ્રશ્ન અમારા ધ્યાને આવતા ગઈકાલે ત્યાં કોર્પોરેશનની ટીમ ગયેલી હતી। ટેમ્પરરી વ્યવસ્થા ત્યાં થઈ શકે એમ ન હોવાથી જે કામ અમે મંજૂર કરેલું છે એ કામ ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે।